अस्सलामुअलैकुम। आज बनाવીશું મરચાં તીખા ચટપટા અને બહુ ટેસ્ટી તૈયાર થાય છે। આ રીતે તમે બનાવો આપણે એન્જોય કરી શકો છો। આ માટે મેં લીધા છે 200 ગ્રામ મરચાં છે। મરચાંમાં બેસન, ધાણા, જીરું, હળદર અને મીઠું આ મસાલા આપણે એડ કરવાના છે। મસાલા સાઈડ પર મૂકી દઈશું। પછી જે મેં આંબલીનો પલ્પ થોડીક આંબલીને એને ધોઈને સારી રીતે પલાળીને પલ્પ તૈયાર કરવા બાજુ મૂકી દેવાનું છે। તમે આંબલી ખાતા હોય તો મરચાંને મેં ધોઈને કોરા કર્યા છે। કોરા કરીને એને કટ લગાવે છે। કટ લગાવીને પછી આપણે મસાલો આ તેમાં એડ કરવાનો છે। આ તે મસાલો તમે પ્રેસ કરીને ભરવાનો છે। જેમાં બીજ કાઢતું જવાનું છે અને એમાં મસાલો કમ્પ્લીટ પ્રેસ કરીને દબાઈને ભરવાનો છે। જેથી તમારા મસાલામાંથી નીકળીને જાય ને મસાલો કમ્પ્લીટ અંદર મરચાંમાં રહેશે। જો આ તે મરચાં પૌડા કરીને સરખી રીતે ભરવા મરચાં તીખા ના હોય તે ધ્યાન રાખવાનું। હાથમાં લાવ તમને બળશે। તમે હાથના ગ્લોવ્સ પર પહેરી શકો છો ને તો હાથ પર તેલ લગાવી દેવું તે મરચાં હાથ પર લાગે નહીં। અને મરચાં જાડા હોય તો મીડિયમ તો તીખા હશે। પતલી મરચાં તો બહુ તીખી હશે તો પણ આપણે તીખું લાગશે। મરચાં પણ તીખા બહુ ટેસ્ટ એમાં સારો નહીં લાગે। થોડા જાડા મોડા મરચાં હોય તો એ જ યુઝ કરવાના છે। મરચાંમાં ભરાઈ ગયા છે। આ બાજુ તમે કડાઈમાં મૂકું તેલ ગરમ છે। ચમચું ભરીને મૂક્યું છે ને તેલમાં આપણે મરચાં એડ કરી દઈશું। તેલ થોડું મીડિયમ ગરમ થાય એટલે એડ કરવાના છે। બહુ ગરમ છે મરચાં તરત જ બળી જશે અને ગેસને આપણે સ્લો કરી દઈશું। પછી આપણે હલાવતા જઈશું। હલકા ફુલકા હલાવવાના છે હલકા હાથે તો મસાલો નીકળી જશે। મસાલો બળી પણ જશે એ પણ ધ્યાન રાખવાનું છે। તેમાં મરચાં આપણે આ રીતે થોડા તળવા આવે ને પછી ત્યાં સુધી થવા દેવાના છે ખુલ્લામાં જ। પછી આપણે ઢાંકીને થોડા થવા દઈશું। ઢાંકવાથી મસાલો અંદર રહેશે ને બળતા નથી। અને ઢાંકામાં થોડું પાણી નાખીશું। પાણી એમાં ગરમ થઈ જશે ને તો મરચાંમાં પાણી એડ કરવા કામ આવશે। અને તમે પેલો લીંબુનો પેલો આંબલીનો સોસ તૈયાર કર્યો હોય પલ્પ તૈયાર કર્યો હોય તો પછી એમાં પાણી ઓછું નાખજો કેમ કે આંબલી પલ્પમાં બધા થોડું પાણી આવશે અને આવી પાણી આવશે વધારે પાણી થઈ જશે ને તો મરચાં બહુ ગળી જશે। તો થોડું પાણી એમાં નાખવું અને આંબલીનો પલ્પ તૈયાર કર્યો અને પલ્પ પણ આ સમયે એમાં એડ કરી દેવો। જો અમે નથી ખાતા આંબલીનો પલ્પ નથી નાખ્યો તો અમે એમાં ગોળ એડ કર્યો છે અને પાણી એડ કર્યું છે। થોડું હલાવીને ગોળને ઓગળવા દેવાનું છે। ગોળ આપણું ઓગળી જાય મરચાંમાં કમ્પ્લીટ ટેસ્ટ બેસી જાય। અને જો તમે લીંબુ ખાતા હોય તમે લીંબુ આ સમયે તમે લીંબુ બી એડ કરી શકો છો। આંબલી ના હોય નથી નાખવી તો આપણે એમાં લીંબુ પણ આ સમયે તમે એડ કરી દો છો તો લીંબુ અને એનાથી ખટાશ થઈ જાય છે। ગોળની મીઠાશ મરચાંની તીખાશ બહુ ટેસ્ટી મરચાં તૈયાર થઈ જાય છે। આ રીતે અને શેલ્ફ લાઈફ પણ વધી જાય છે મરચાં લીંબુ અને ગોળ નાખવાથી। લાંબો સમય સુધી તમે સ્ટોર પણ કરી શકો છો। ફ્રીજની બહાર પણ અઠવાડિયું સુધી રહે છે અને ફ્રીજમાં તમે મહિનો 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો। આ મરચાં ખાવા ટેસ્ટી લાગે છે। અમારે ત્યાં રોજ મરચાં રેડી હોય છે। તમે પણ આજે મરચાંને સ્ટોર કરી શકો છો અને બહુ ટેસ્ટી રહે છે। એન્જોય તમે